હોટલમાં જઈને તો વહી આવી. આ સ્ટેટ વાળ કરાવ્યા તો કેવી લાગુ છું. લઈને ભૂરાને વિડીયો કોલ કરીને પૂછું. આજે તો ભીમ 11 છે. આજે તો આ મોટો તહેવાર કહેવાય. રમવાવાળા માટે તો બહુ મોટો કહેવાય. અમારે ક્યાં રમવા જવું હોય, ભૂરો ક્યાંક ફરવા લઈ જાય તોય બસ. લઈ તો ભૂરાને પહેલા હું વિડીયો કોલ જ કરું. આ રીંગ કેવી રાખીશ ભૂરાએ. હાય જાનુ, શું કરે? આ જો ને તૈયાર થઈને બેઠી હતી. તમને ફોન કર્યો. મને એમ થયું લાય આજ ભીમ 11 છે તો પહેલા તમારા વાત કરી લો. હા, આ વાળ તો તે સરસ સ્ટ્રેટ કરાવ્યા છે. બહુ સરસ લાગે છે આજ તો તું. થેન્ક યુ. તો તમે શું કરતા હતા? બસ જો હું નાસ્તો કરીને ઊભો થયો. શું કરે મારા મમ્મીજી ને પપ્પાજી? તમાર મમ્મીજી ને પપ્પાજી તો એમ મજા કરે. મારા સાસુજી ને સસરાજી ને જેઠાણીજી ને શું કરે છે? એ બધા એ બેઠા વાતો કરતા હતા તારા કંકુ પગલાની. હું તો શરમાઈ ગયો ને તો બસ આ બાજુ વહી આવ્યો. ઠીક એવું છે. મારા કંકુ પગલા ગોઠવવાના છે. તો હારું લ્યો, ઈ બાને હું તમારું ઘરે જોઈ જઈ ને. હા હો, મારું ઘર હવે થોડું છે, આપણા બેયનું ઘર છે, આપણું ઘર કહેવાનું. હા ઈ વાત સાચી. હવે તો મારો પણ અડધો અડધ ભાગ નહીં. અરે અડધો અડધ હું આખું તું જ રાખજે ને. મારે ક્યાં સાફ સફાઈ કરવીશ? તારે કરવીશ તો આખું ઘર તારું જ હોય ને. હારું હારું લ્યો. તો ઈ તો કે આજનો પ્રોગ્રામ શું છે તમારો? મને કે ફરવા લઈ જવાની છે કે નહીં? આજનો પ્રોગ્રામ ને હજી તો એવું કાંઈ નક્કી કર્યું નથી. ફરવા જાવું છે આપણે તો ફરવા જાય. મારા ફ્રેન્ડનો ફોન આવ્યો તો તે એમ કહેતો હતો કે આપણે દોસ્તાર કાંક પ્રોગ્રામ કરશું. તો આપણે આજ ફરવા ન જઈ જ નહીં હાલે? કેમ વળી? તમાર દોસ્તારને હું પત્તા રમવાના છે એવો પ્રોગ્રામ કરવાનો છે? અરે ના રે ના, મને ક્યાં રમતા આવડે છે. તને રમતા આવડતા હોય તો હાલું ને આવું, તું મને શીખવાડજે. પછી હું ને તું ને મારા હાળો ને મમ્મીજી ને પપ્પાજી ને બધાય રમશું નહીં. અને ઓલા તારા કાજલ આંટી ને તેડાવશું, મજા આવશે. બોલ રમવા છે તો હું આવું. હવે જાવ ને. હવે અમારા ઘરમાં કોઈ એવું રમતું નથી, સમજ્યા તમે? હારું હારું લે, મારા દોસ્તારનો ફોન આવે છે, હું પછી તને ફોન કરું હો. બાય. અરે સાંભળો તો ખરા, કાપી હોતન નાખો. દોસ્તારનો ફોન આવ્યો હોત કેવો ફોન મૂકી દીધો. આ તો હજી હગાઈ થઈ તે તો ફોન નહીં મૂકી દેસ. તો આ લગન પછી તો શું કરશે? આને તો પૂરેપૂરા કાબૂમાં રાખવા જોઈએ. તમારું શું કેવું ફ્રેન્ડ? આને કાબૂમાં રાખવાની જરૂર છે કે નહીં? તમે મને કોમેન્ટમાં જણાવજો જરૂર કે આને કાબૂમાં રાખવા જોઈએ કે ન રાખવા જોઈએ. આ બધાય કહેતા નથી કે હગાઈ કરવી હોય ત્યારે હોયના નાકામાંથી આવી જાય અને પછી લગન થઈ જાય પછી તો મોટા મોટા ડેલા મુકાવો તોય ટૂંકા પડે. આ વાત હાસી જ લાગે. હજી તો મારી હગાઈને થોડાક દી થયા તે તો જો ફોન મૂકવાય માંડ્યા. આને તો હરખાઈના કાબૂમાં રાખવા જોઈએ, નકર હાથમાંથી ક્યારે હરકી જાહે ને કઈ ખબર નહીં પડે. કેમ મિત્રો, કાબૂમાં રાખવાનું કઈ આઈડિયા હોય ને તો તમે મને જણાવજો જરૂર હો. હારું, ઈ તો હવે ક્યારે ફોન કરશે? આયલો માર બેનપણીને મારા સીધા વાળ કરાવ્યા છે ને બતાઈ આવું. અરે નીતા બેટા, આયા હું ઊભી તો કરે છે હે બેટા? અરે કાકીજી આવો ને તમે. અરે મારી દીકરી, તું આયા એકલી ઊભી શું કરે છે? જો ને કાકી, આઈથી હું આ ખુલ્લું વાતાવરણ રહ્યું તો મને ગામડા જેવું લાગે એટલે જોતી હતી. તો તમારી જ વાટ જોતા હતા અમે. બાકી તાર કાકી આવે ને પછી આપણે કે વેવાઈને એને ફોન કરે. ઠીક એવું કહેતા હતા ભાભી. તો હાલ ને માર કાજલ ભાભીને જ ફોન કરીને પૂછી લેવું કે પછી ડાયરેક્ટ વેવાઈને કરવો શું કરવું. હાલ ને કાક નક્કી કરશું. હા કાકી, તમને જેમ સારું લાગે એમ કરજો. હા, તો હું તને શું કહું, આજ ભીમ 11 છે ને તો તું માર દીકરો બે જાવ અને ક્યાંક ફરી આવો. અહીં સુરતમાં ઘણી જગ્યા છે હારી તો બે જણા જાવ ને ક્યાંક ફરી આવો. જાવ. પણ કાકી અમે તો જોઈ નથી સુરતમાં કઈ જગ્યાએ ફરવા જાવ. કોને પૂછવું મારે કઈ જગ્યાએ ફરવા જાવ? અરે તે નો જોઈ હોય, મારા દીકરાએ જોઈ હોય ને. તારે ક્યાં કઈ ગોતવું છે? ઈ તને લઈ જઈને આ જાજો. જાવ પિક્ચર જોઈ આવો અને જાવ. અહીંયા આવ્યા તો મોજ કરો બેટા. જાવ. હારું કાકી, હાલો તો હમણાં થોડીક વારમાં જાહું હો. હારું હાલ. તો હું રસોઈ બનાવી નાખું. તમે તો બસ હોટલમાં જ જમતા આવશો ને બેટા? હા કાકી, હવે અત્યારે ફરવા જઈ તો પછી આવી તો હોટલમાં જ જમતા આવીએ ને. હારું હાલ તઈ. તમે તમતાર જાવ ફરી આવો, હું બધું કામ કરી નાખી. તું કઈ ઉપાધિ કરતી નહીં હો. અને એવું લાગે ને તો હાંજકના આપણે ભૂરીની ઘરે આટો મારતા આવજો તાર દેરાણી પાસે હો. હારું કાકી. આ માર કાકીજી તો કેટલા હારા છે. પોતે ઘરનું કામ કરે ને અમને કે તમ ફરી આવો. આવા કાકીજી તો ભાગશાળીને જ મળે નહીં મિત્રો. લે આજ તો ભીમ 11 છે ને તો વેલી નવરી થઈ જાવ ને પછી આપ
સોસાયટીની બે ત્રણ બાઈઓને ભેગી કરીને પત્તે રમવું છે. પછી હું જાજા પૈસા જીતી જાઉં ને તો પછી મારે કા ખોનાનું ઘરેણું કરાવવું છે. પણ આ સોસાયટીમાં રમવા વાળી કોણ છે તે એની પાસેથી હું જાજા પૈસા જીતું. આ સોસાયટીમાં તો બધી લોસણીના પેટન્યું છે. કા ખારી સોસાયટી હોય તો કા પૈસા વાળી બાઈઓ હોય ને આમ રમતી હોય તો જીતવી ને. આ પૈસા વાળી બાઈઓ છે ઈ હાળીઓ રમવાય નો આવે, લોસણીયું છે. એ કાજલ ભાભી એટલે હું બબડો છો. લે તમે તો ક્યાં ઉપડા? લે સૈતા બેન આ તમે તો વર્તાતાય નથી હે આ કપડા પહેર્યા એમાં. આ કઈ બાજુ ઉપડા હે સૈતા બેન? આમ જો તો ખરા તમે તો બ્લેક બ્યુટી લાગો છો, બ્લેક બ્યુટી. હે કાજલ ભાભી એટલી બધી આમાં હું હારી લાગુ છું હે કે તમે આટલા બધા મારા વખાણ કરો છો હે કાજલ ભાભી? હા સૈતા બેન તમે તો બહુ હારા લાગો છો આમાં. સોસાયટીની એકેય બાઈઓ નથી લાગતી એવા લાગો છો તમે તો. અરે તમે એટલા બધા મારા વખાણ કરવામાં મને તો શરમ આવે છે. અરે એમાં શરમાવાનું શું હોય હે સૈતા બેન? આ હારા લાગો છો તો બસ મારા હારા જ કહેવા પડે ને. તો આવા કપડા પહેરીને કઈ બાજુ ઉપડા તમે ઈ તો કયો. અરે આજે ભીમ 11 છે ને કાજલ બેન તો મને એમ થયું લાઈને હું ડ્રેસ પહેરું. આજ હાડી નથી પહેરવી. બસ મને શરમ આવે ને એટલે હું પહેરું નહીં હો કાજલ બેન. બાકી મારી પાસે તો આવા પહેલાના ઘણાય ડ્રેસ પડ્યા છે કાજલ બેન. બસ મને એમ થયું કે અહીંયા ક્યાં કોઈ જાણીતું છે. ગામડે હોય તો શરમ આવે. એ સિટીમાં ક્યાં બધા આપને ઓળખતા હોય. તો ભૂરી કે મમ્મી પહેરો ને ઈ કે હારો લાગે તો મેં પહેરો. હારો લાગે ને હે કાજલ ભાભી? હા હો સૈતા બેન બહુ હારો લાગે છે. આવા પહેરતા હોય તો મને તો આવા કપડા બહુ ગમે. આ હાડીઓ હું 6 મીટરની વીટવી. આપણે આ પેલાની ડોહીઓની જેમ 6 મીટરની હાડીઓ વીટા રાખવી છે જોવો ને. તે હાલો ને સૈતા બેન અમાર ઘરે બેહવા. અને હું તમને શું કહું આપણે નવરા થઈને પત્તા રમવા છે હે 11 છે તો બેહવા ને હાલો ને આવી. પણ પત્તા રમતા જ મને નથી આવડતું. અમારે તો ઘરમાં કોઈ દી કોઈ રમ્યું નથી એટલે આવડે નહીં. અને આ પત્તા રમવા થોડા હારા છે કાઈ રમવા નથી. ઈ કરતા આપણે ફરી આવશું. હાલો આપણે લેડીઝ છે ને ક્યાંક ફરવા જવાનો પ્રોગ્રામ ગોઠવી તો કેવું રહે હે કાજલ બેન? હા તમારી વાત ઈ સાચી છે. આપણે બાયું ક્યાંક ફરવા જઈએ ને તોય મજા આવે. આ જણ ભેગા હોય ને તો બહુ મજા નો આવે. હો ટક તેરા રાખે. ઓલ બાયું હોય ને આપણે એકલી તો જ્યાં ફરવા જાવ હોય ને એ મોજથી ફરવી. તો આપણે બાયું છોકરાઓને ફરવા જઈએ. આપણે છે ને જણને ભેગા નથી લઈ જવા બરોબર ને? હા તો આપણે છે ને છોકરાઓને બાયું જાવ. પેલા સોસાયટીની બધી બાયુને પૂછવું જોઈએ ને. આપણે પૂછી લઈએ હો. અને કઈ બાજુ ફરવા જાવ ઈ બસ નક્કી કરવું જોઈએ ને. હા ઈ બધું નક્કી કરી લેવું. પેલા કેટલી બાયું થાય છે ઈ તો નક્કી કરવી. આમાં પત્તા રમવા વાળી હોય છે ને ઈ તો આવશે નહીં. હારું તો હાલો આપણે છે ને નવરા થઈને મળવી. પછી બાયુને પૂછી લઈએ. પછી આજ તો આપણે ફરવા જાવું છે. હારું તો હાલો નવરા થઈને તમે મારી ઘરે આવો પછી આપણે નક્કી કરવી કાક. હાલો તે હમણાં છે ને માર પોતા મારવાના છે કરી લઉં ને કામ એટલે હું તમારા ઘરે આવું છું. તમે જાઓ ઘરે બેહો તે હમણાં હું આવું. હા સૈતા બેન તો કેવા અસલ લાગતા હતા. મારે આ હાડી પહેરીને કાઈ ફરવા જાવું નથી. મારે મસ્તીના કપડા પહેરવા છે. આ સૈતા બેન કરતા હું હારી લાગવી છે. આમે હું હિરોઈન જેવી છું તો પછી મારે એવા કપડા પહેરવા જોઈએ ને. હાલ પોતા મારીને પછી મસ્તીના કપડા પહેરીને તૈયાર થઈ જાવ. એ ચાંદા મામા તમે મને કેવી રૂપાળી બનાવી. તમારી જેવા જ મારા વાળ ને મારો વાન છે હો. અને હે ચાંદા મામા તમે તો મને બહુ દોડડાઈ બનાવી. તમારો ખૂબ ખૂબ આભાર ચાંદા મામા મને દોડડાઈ બનાવવા માટે. હું તો રોજ તમારા દર્શન કરું હો ચાંદા મામા. આ બા એકલા કોની હારે બડબડ કરે છે? લાઈ તો જાવા દે તો. એ બા કોની હારે બોલો તમે? કાઈ નહીં હો બેટા હું તો છે ને આ ચાંદા મામા હારે વાત કરતી હતી. આ થઈ ગઈ બેટા તું નવરી? લે આઈસ તો મને બટા કરે છે. આ કઈ બાજુથી દી ઉઈગો હું આઈથમો. આ કઈ બાજુથી દી આઈથમો હોય છે તે આઈસ બા મને બટા કરે છે. હા બા હું નવરી થઈ ગઈ હો. તમે ચાંદા મામા શું વાતો કરતા થે બા? અરે કાઈ નહીં હો ઈ તો હું એમ કહેતી હતી કે ચાંદા મામા હું રોજ તમારા દર્શન કરું ને તમે મને આટલી ડાઈ બનાવી એટલે તમારો ખૂબ ખૂબ આભાર એમ કહેતી હતી. ઠીક એવું કહેતા હતા? હા તમે તો બા બહુ દોડડાયા છો. તમે ગયા તા કઈ બાજુ ગયા તા હે રોંડે? મને કઈ ખબર ન પડી ક્યારના ગયા તા ને કેટલા મોડા આવ્યા. અરે વો ઈ તને ખબર ન પડે. હું ગઈ હતી બધી માર બેનપણીઓ પાસે. ઓલી ગોદાવરીને કેવા ગઈ હતી કે હું કેટલી દોડડાઈ છું. હાલે મને કહેશ કે તું તો હળંગડાઈના પેટની છો લે. અરે બા ગોદાવરી માં એવું કીધું તમને? હા વો ઈ તો એવી જ છે બોલ્યા રાખે. એનું કઈ આપણે મનમાં લેવાનું ન હોય. એને ક્યાં ગામમાં કોઈ બોલાવે છે? બાથુકડીની રહીને બાથુકડી બોલાશે. ગામમાં ગોદાવરીને કોઈ બતાવે નહીં. આ તો હું બહુ ડાઈને હોજી રહીને એટલે મને એમ થાય કે બિસારીને કોઈ બોલાવતું નથી ને તો લાઈ બોલાવ. બાકી તને જ ખબર છે ને વો આ તારા હાહુના આખા ગામમાં વખાણ થાય. તને જ ખબર છે તું તો સાંભળશો ને મને કહેશો આ તાર હાહુને આખું ગામ બોલાવે. હા બા તમારી જ મને ખબર છે. તઈ હું કહું બા મારે છે ને સુરત આટો મારવા જાવો છે તો હું સુરત આટો મારતી આવું. હા
જાને પણ હું તને શું કહું તારી ભેગી હું આવું તો ઈ બાને છે ને આ મંગુ માસીની છોકરી વહુના કંકુ પગલા છે ને તો મારે ન્યાય આટો મરાઈ જાય અને આ તાર માસીની છોકરી કી માસી ઓલા તારા હા સૈતા માસી એન છોકરીને હગાઈ કરીશ ને આ ભૂરા હારે તો મારી બાને ભૂરાને વહુ નહીં જોઈ જાય તું તાર સૈતા માસી ન્યા આટો માર લે હું મંગુડીને મળી લઉં હમણાં હું કેટલા દીથા વહુ મળી નથી ને મંગુડીને તો મને એમ થાય કે હું મળી આવું તો વહુ તમ તાર હું હારે આવું તો તારી સુરત તમે હારે આવશો તો અહીં ઘરે કોણ કામ કરશે ઈ તમને ખબર નથી પડતી જ્યાં હોય ને હું હારે આવું એક કામ કરો તમે જી આવો માન નથી જાવ ઈ તે હાસુ કીધું હો લાય હું જી આવું તો મારા દીકરાને કહેજે મારી સુરતની ટિકિટ કરાવી દે હો એક ટિકિટ અને આ એમ કે જો લો સોફા વાળો કરાવે સીટમાં બેઠા બેઠા તને ખબર છે ને હો આમાં ટાટિયા દુખે ને કડ દુખે સોફા વાળો હોય ને તો હું હુતા હુતા વઈ જાઉં હો એ બા તમને શરમ નથી આવતી હું ક્યાંક જાણ નામ લો તારો હાર ઊભા જોઈ મારે જાવું અને આ તમને સુરતમાં હું કઈ મળશે તે તમારે સુરત જાવું છે ઈ તું ઉપાધિ કર મને હું ગમે ત્યાંથી ગમે એ ગોતી લઉં તું હજી મને ઓળખતી નથી તું બસ મારા દીકરાને કહીને મારી ટિકિટ કરાવી દે હું ગોતી લઈ હો આ ડોહીને જવાના ઉપાડા જ નો મેટા મારે જાવું માય જાય ભલે જાતા ક્યાંક ભૂલા પડશે પછી વાહે અમાર ઉપાધિ ને હાલો ચાંદા મામા તે હવે સુરતની યાત્રા પર જવાનું છે મંગુડીને તો મળી આવું મંગુડીના ઘર જોઈ આવું અને મંગુડીના છોકરાને વહુને જોઈ આવું હાળીએ મને તેડાવી નહીં ને હવે જો સામેથી જાવ એને ખબર પડે અને ચાંદા મામા મારી ઈચ્છા તો છે હું ચંદ્રની યાત્રા કરું પણ હાળો મને કોણ લઈ જાય ચંદ્ર પર કાઈ નહીં એક દી તમારા ચંદ્ર પર યાત્રા કરવા જાય હજી તો ચંદા મામા તમે આ સમજુ ડોહીને ઓળખતા નથી આ તો ચંદ્રની યાત્રા કરી આવે પહેલા હું છે ને સુરતની યાત્રા કરી આવું પછી વિચારી ચંદ્ર પર યાત્રા જવાનું હો ચંદા મામા નિકલી સમજુ ડોસીની સવારી નિકલી ઓ સુરત કી હો સમજુ ડોસીની સવારી નિકલી સુરતની આ સમજુ ડોહીને બધું આવડી જાય ગમે ત્યાંથી ગમે એ ગીત બનાવી લે આ ધૂન ગાઈ લે ને બધું કરી લે સમજુ ડોસી એટલે દોઢ ડાઈને હોશિયાર છે બહુ હોશિયાર આ મમ્મી એવા છે ને હું કેટલી હારી તૈયાર થઈ ને તોય મને કે રસોડાનું પ્લેટફોર્મ સાફ કરી નાખ રસોડાનું પ્લેટફોર્મ સાફ કરી નાખ હાલો થઈ ગયું હવે મમ્મીને નિરાયત ને મારે નિરાયત અને આ ભદ્રેશ કુમારનો હજી ફોન આવ્યો નહીં મને તો એવું લાગે છે કે પત્તે રમવા ચડી ગયા હશે પણ અત્યારે ફોન કરું તો વળી કોકને એમ થાહે ઘરે કે જો હગાઈ થાય તો નકરા ફોન જ કર્યા રાખે છે અત્યારે કરાહે નહીં કાઈ નહીં હાલો આવે તો ઘડીક વાર ઉપાડી જ લેવાશે તો દર્શક મિત્રો કેમ છો બધા તમને ભીમ 11 ની ખૂબ ખૂબ શુભકામનાઓ મિત્રો હરજો ફરજો અને ખાજો પીજો પણ પત્તે તો બિલકુલ નહીં રમતા અને મિત્રો વિડિયો કેવો લાગે છે તે કોમેન્ટમાં જરૂર જણાવજો અને હા મિત્રો જેણે પણ સબસ્ક્રાઇબ નથી કર્યું તે કરી નાખજો અને હા તમારા ફ્રેન્ડ અને ફેમિલીને શેર કરવાનું ભૂલતા નહીં હો તો કાલે આપણે ફરી મળીશું મિત્રો